આજકાલ દારૂ ડ્રગ્સનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે। વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના દારૂના દૂષણ સામે સરકાર સામે પ્રહારો થઈ રહ્યા છે। તેવામાં અમદાવાદના ગોમતીપુરના ભાજપના જ પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલાએ પોલીસને પત્ર લખી કોંગ્રેસના ધારાસભ્યના વિસ્તારમાં 7 દિવસમાં દારૂના અડ્ડા બંધ કરાવવા અપીલ કરી। પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલાએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસના ધારાસભ્ય દારૂ જુગાર અને નશાનો કારોબાર ચલાવે છે। જિગ્નેશ મેવાણી શા માટે ત્યાં દારૂના અડ્ડાઓ બંધ કરાવતા નથી તેવો પણ સવાલ કર્યો। એટલું જ કહ્યું કે ગોમતીપુર વિસ્તારમાં પોલીસ રેડ પહેલા જ જાણ કરી દેવાતી હોવાનો પણ તેમણે આક્ષેપ લગાવ્યો। સીધો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પર। આ વિસ્તારના ધારાસભ્ય કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર, એના સ્થાનિક કોર્પોરેટર કોંગ્રેસના છે 4 કોર્પોરેટર, એમના આશીર્વાદથી અથવા એમના કાર્યકરોના સગાવાલાઓ આજે પણ ખુલ્લેઆમ ગોમતીપુરની અંદર દારૂ, જુગાર અને નશાયુક્ત પદાર્થોનું જાહેરમાં વિતરણ કરી રહ્યા છે। એની સામે મારો આક્રોશ છે। મેં અનેકવાર પોલીસ તંત્રની અંદર આ બાબતે બંધ કરવા માટે રજૂઆત કરી હતી। રાજ્ય સરકારને પણ રજૂઆત કરી। રાજ્ય સરકાર દ્વારા જે તે પત્ર હું લખાવું તે પત્રનો અમલ કરવા માટે નીચે સુધી પત્ર મોકલેલી છે, પરંતુ એ પત્રનો ગોમતીપુર પોલીસ સ્ટેશન દ્વારા કોઈ અમલ કરવામાં આવતો નથી। એનું દુઃખ થાય। આજે જિગ્નેશ મેવાણી કે કોંગ્રેસના નેતાઓને કહેવા માગું છું કે દાણી લીમડા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર અને વિધાનસભાના ઉપનેતા અને આ વિસ્તારના કોંગ્રેસના 4 કોર્પોરેટરના આશીર્વાદથી આવી અસામાજિક જે પ્રવૃત્તિ થઈ છે એને ક્યારે અટકાવશે? હું એમને પ્રશ્ન કરું, ક્યારે અટકાવશે? તમે ક્યારે જનતા રેડ પાડો? શૈલેષભાઈને વિનંતી કરું છું, કોંગ્રેસના કોર્પોરેટ તમે કેમ જનતા રેડ નથી કરતા?